ઓમ શાંતિ। આજે આપણે સમજીશું કે દેવી દેવતાઓના મંદિરમાં અને શિવના મંદિરમાં નાળિયેર કેમ તોડવામાં નથી આવતું અને હનુમાનના મંદિરે કે પછી ગણેશના મંદિરે કે દુર્ગાના મંદિરે ત્યાં જ નાળિયેર તોડવામાં આવે છે। યુગલ જે છે, સતયુગના જે દેવતા છે, લક્ષ્મી નારાયણ છે, રાધે કૃષ્ણ છે, કે પછી શ્રી રામ અને શ્રી સીતા છે કે શિવ છે, એના મંદિરમાં નાળિયેર તોડવામાં આવતું નથી। કેમ કે પરમાત્મા પિતા છે એ નિરાકાર છે, એને શરીર જ નથી, તો શરીરનું ભાન તોડવાની વસ્તુ જ નથી। નાળિયેર તોડવું એટલે શરીરનું ભાન તોડવું, ભાન ભૂલવું। પરમાત્મા પિતા આવીને એમ કે તમે આ શરીર નથી પણ એક આત્મા છો, તો પરમાત્મા પિતા આત્માની જ્યોતિ જગાડે છે। તો આ શરીર તો હાડમાસનું છે, એવી રીતે નાળિયેરની અંદર જે બાર રૂછા હોય એ બધું તોડીએ તો અંદરથી કેવું સોફ્ટ સફેદ નાળિયેર નીકળે છે। એવી રીતે આ શરીરનું ભાન ભૂલીએ એટલે આત્મા એક લાઇટ છે, પ્રકાશ સ્વરૂપ છે, એ લાઇટ નીકળે છે। તો દેહ ભાન તોડવાની વાત છે। દેહ ભાન તોડવાની યાદગારમાં આજે દેવી દેવતાઓના મંદિરે નાળિયેર તોડવામાં આવે છે। શિવના મંદિરે ક્યારે નાળિયેર ન તોડવું, કેમ કે જન્મ મરણના ચક્કરમાં જ નથી આવતા, એટલે એને કઈ શરીરનું ભાન ભૂલવાની જરૂર નથી। અને સતયુગના જે દેવતા છે એને પણ દેહ ભાન નથી, કેમ કે અત્યારે સંગમ યુગ પર પરમપિતા પરમાત્મા આવી અને શરીરરૂપી દેહનું, શરીરરૂપી વસ્ત્રનું ભાન ભૂલાવે છે અને આત્મા સમજવાની વાત કરે છે। તો અત્યારે જે આત્મા સમજે છે એ સતયુગની અંદર યુગલ રૂપમાં દેવતા હોય છે, અને જે દેવીઓ હોય તો કુમારી હોય, અને ગણેશ છે, હનુમાન છે, એ અત્યારની યાદગાર છે જ્યારે પરમાત્મા પિતા આવે છે અને એના પિતાના રૂપમાં જે સ્વીકાર કરે છે એના મંદિરમાં જઈ અને નાળિયેર તોડવામાં આવે છે। દેહ ભાનની યાદગાર છે કે દેહ ભાન તોડી અને પછી સતયુગની બાદશાહી પ્રાપ્ત થાય છે। ઓમ શાંતિ।